કૃષ્ણ, જય માતાજી। આજે 11 છે તો અમે ફરાળી ખીચડી બનાવીએ, રતાળુ ગાજર અને બટેટાની। જો મમ્મી બનાવે, બતાવું તમને હમણાં। ના, જય માતાજી। કેમ છો બધાએ? મજામાં? અમે પણ મજામાં, તમે પણ મજામાં હશો। હલો, આજે 11 છે તો બી બટેટાની ખીચડી બનાવી છે, તો હલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। પહેલાં આપણે તેલ મૂક્યું છે, જીરું નાખવાનું, ચમચી લીમડો, આદુ, મરચાં, ટમેટા, પછી આપણે બટેટા અને રતાળુની ખીચડી બનાવી છે, તો ચાલો આપણે એ પણ એડ કરી લઈએ। ઓકે, રહે ને ત્યારે સિંધાલું નિમક 2 ચમચી છે। હવે એમાં 2 ચમચી ખાંડ નાખવાની છે, 2 ચમચી ખાંડ નાખવાની છે। પછી આપણે મરીનો એક કરવાનો છે, પછી એમાં લીંબુ એડ કરવાનું, પછી આપણે એમ મિક્સ કરી લેવાનું। ધાણા થોડીક વાર એને ચડવા દેવાનું। ચડે એટલું જ, પછી એમાં એને ચડી જાય પછી એને એમાં બીનો ભૂકો એડ કર 3 સીટી કરી દેવાની। ઓકે, હવે બટેટાની ખીચડી ચડી ગઈ છે તો હવે બીનો ભૂકો એમાં એડ કરી દેવાનો અને પછી એને હલાવી રાખવાનું। બસ, પછી હલાવીને આપણે એને નીચે ઉતારી લેવાનું। આપણી ખીચડી બની ગઈ છે। કેવી થઈ છે તે કહેજો, અને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ઓકે, બસ, ગાજરની ખીચડી તૈયાર થઈ ગઈ। આવી જાજો બધા ખાવા।